यारी गुलामी शू करूं तारी सनम, यारी गुलामी शू करूं तारी सनम, ડાલે ચૂમું કે પાનીએ તુને સનમ. આ પંક્તિ તમે સાંભળી છે? આ શેર તમે ક્યારે સાંભળ્યો છે? આ શેર છે ને એ કવિ કલાપીનો છે. કવિ કલાપીનું નામ તો આપણે સાંભળ્યું જ હશે. કવિ કલાપી લાઠીના રાજવી અને ખૂબ મોટા સારા ગુજરાતી સાહિત્યના એવા કવિ. અને એમને એક દાસી હતી મોંઘી, જેનું નામ કલાપીએ શોભના રાખ્યું હતું. અને કલાપીની પ્રેયસી પણ કહેવાય છે આ શોભના. અને આ શોભના છે એના લગ્ન છે એ રામજી લક્ષ્મણ ખવાસ સાથે કરી દેવામાં આવ્યા હતા. પરંતુ કોઈક કારણસર પછીથી આ રામજી ખવાસ સાથે શોભનાને ઘર સંસાર બરાબર ચાલ્યો નહીં. એટલા માટે થઈને રામજી ખવાસે એને છૂટાછેડા આપી દીધા. હવે છૂટાછેડા આપવામાં આવ્યા અથવા તો આપી દીધા અથવા તો અપાવરાયા, એ તો આપણે એના ડિટેલમાં જઈએ ત્યારે ખબર પડે. પરંતુ જયારે આ રામજી ખવાસ છે, એટલે કે રામજી લક્ષ્મણ ખવાસ છે, એ રામજી લક્ષ્મણ ખવાસે જયારે શોભનાને છૂટાછેડા આપ્યા એટલે કે ફારગતી આપી, એ ફારગતી જે લખી આપીને એના શબ્દો બહુ સરસ છે. એ શબ્દો સાંભળવા જેવા છે. અને એ સમયે ફારગતી કઈ રીતે લખી આપવામાં આવતી હતી, એમાં કઈ ભાષા ઉપયોગમાં લેવાતી હતી અને કેવા શબ્દો એની અંદર ઉપયોગમાં લેવાતા હતા, એ બહુ સરસ વાત છે. તો એ ફારગતી છે હું તમને એક વાંચીને સંભળાવું છું. સાંભળજો, મજા આવે એવી છે. કચ્છ રાજ્ય, સ્ટોપ નંબર 737, સુધી 11 સંવત 1956, એક નંબર 1925. લિખિતન ખવાસ રામજી લક્ષ્મણ. હાલ ભુજમાં રહું છું. જત મારી પરણેતર ઓરત મોંઘી કે જે ખવાસ મેરુ ઉમરાની દીકરી થાય છે, તેણીની અયોગ્ય વર્તણૂકથી તેણી મારાથી કજિયા કંકાસને તકરારો કરતી, જેને લીધે અમારો સંસાર સરુકાઈથી ચાલતો નહીં. ઇત્યાદિ કારણોથી હું તેણીને છોડી આશરે 1.5 વર્ષથી કચ્છમાં આવેલો છું. એ પ્રમાણે હોવાથી અમારી નાતી રીતિ પ્રમાણે આ ફારગતીથી હું તેણીને છૂટાછેડા લખી આપું છું. સબબ હવેથી તેણીના ઉપર ઓરત તરીકે મારો કે તેણીનો મારી ઉપર પતિ તરીકેનો હક નથી. આજ મિતિ મહાસુદ 11, 10 ફેબ્રુઆરી 1900, સાઈદા પોતે, સાક્ષી દેવચંદ દલપતરામ દ પોતે, સ્થળ ભુજ.